નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઢવાડિયા. આજે વાત કરવી છે એક આંતરધર્મીય લગ્નની, જે સામે આવ્યા સુરતમાંથી. એક હિન્દુ યુવક અને એક મુસ્લિમ યુવતી લગ્ન કરવા માંગતા હતા. બંને એક જ ઓફિસમાં કામ કરતા હતા. લાંબા સમયનો પ્રેમ સંબંધ, જે બાદ હવે સમૂહ લગ્નમાં બંને જણા લગ્નમાં સંબંધને તાંતણે બંધાવવા જઈ રહ્યા હતા. પરંતુ આ પહેલા સોશિયલ મીડિયા પર તેમની ચર્ચાઓ શરૂ થઈ. સોશિયલ મીડિયા પર તેમના ફોટાઓ ફરતા થયા, સમાચારો બન્યા અને જે બાદ કોકની નજર લાગે તે રીતે વિઘ્ન આવ્યું. વિઘ્ન એ રીતે કે મુસ્લિમ સમાજ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. કલેક્ટર અને પોલીસવાળાને આવેદનપત્ર પાઠવી આ લગ્ન રદ કરવાની માંગ કરવામાં આવી હતી. કાયદાકીય દ્રષ્ટિએ મુસ્લિમ સમાજ પણ સાચો હતો અને ધર્મ પરિવર્તન કર્યા પહેલા જ હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરવા એ ખૂબ મુશ્કેલ હતા. આ વચ્ચે હવે કાયદાકીય ગૂંચવણમાં જે ટ્રસ્ટ એક સમૂહ લગ્નનું આયોજન કરી લગ્ન કરાવતો હતો, તેમના દ્વારા પીછેહટ કરવામાં આવી. ટ્રસ્ટે કહ્યું કે આ મામલો વધુ બગડે પહેલા અમે નિર્ણય લઈએ છીએ કે આ લગ્ન હવે સમૂહ લગ્નમાં નહીં થાય. ત્યારે હવે પ્રેમને કોઈ સીમા હોય ખરા, અથવા તો શું પ્રેમને કોઈ ધર્મ નડે? આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે કે જાણવું છે કે ઘણી વખત એક સમાજમાંથી બીજા સમાજમાં, એક ધર્મમાંથી બીજા ધર્મમાં યુવાન યુવતીઓ પ્રેમ કરવા લાગે છે, લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ અડચણો અનેક આવે છે. અને આ જ કિસ્સો હવે સુરતથી, કે જેમાં લગ્નની તૈયારીઓ થતી હતી. બંનેના ચહેરા પર એક અલગ ખુશી હતી કે પરિવારો માની ગયા છે, પરિવારો રાજી ખુશીથી લગ્ન કરાવી રહ્યા છે. પરંતુ પછી સમાજનું દબાણ એટલી હદે વધી ગયું કે હવે પરિવારો પણ આ લગ્નની ખિલાફ થયા છે. તો બીજી તરફ યુવક અને યુવતી પોતાના સંબંધને લઈ, લગ્નને લઈ મક્કમ જોવા મળ્યા છે. બંને કહ્યું છે કે લગ્ન તો કરીશું. પરંતુ અત્યારે વિવાદ એ થયો છે કે આ સમાજ માટે મામલો કેટલો મહત્વનો છે. શું હિન્દુ યુવતી સાથે મુસ્લિમ યુવાન લગ્ન કરે તો લવ જેહાદ છે? એ મામલો ખૂબ ગંભીર છે. તો હિન્દુ યુવાન સાથે મુસ્લિમ યુવતી કરે તો મુસ્લિમ સમાજ માટે પણ આ મામલો ગંભીર છે. એટલે સૌ કોઈને પોતાની દીકરી વહાલી હોય છે, સૌ કોઈ માટે પોતાની દીકરી એટલી જ મહત્વની હોય છે. અને આજે આ મુદ્દા પર ચર્ચા કરવી છે અને જાણવું છે કે હવે લગ્નમાં જે અડચણ આવી રહી છે કેટલી હદે યોગ્ય છે, અથવા તો સમાજ માટે આ લગ્ન કેટલા મહત્વના હતા. શું સમાજ આવા લગ્નને પ્રોત્સાહન આપશે ખરા, અથવા તો શું સમાજ આ મુદ્દાને ક્યાં સુધી લઈ જવાનો છે? હાલ તો કલેક્ટર અને પોલીસ કમિશનર સુધી આ સમૂહ લગ્નનો મામલો પહોંચ્યો હતો અને એ બાદ કાયદાકીય ગૂંચવણો વચ્ચે યશવી ટ્રસ્ટે લગ્નનું ફોર્મ રદ કરી દીધું છે. તેઓએ કહ્યું છે કે હવે અમે લગ્ન નહીં કરાવીએ. ત્યારે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજે આ મામલે ભારે વિરોધ નોંધાવ્યો હતો અને વિરોધ નોંધાવી લગ્ન રદ કરવાની માંગ કરી હતી. કલેક્ટર અને પોલીસ કમિશનરે પણ આ મામલાને અત્યારે સ્વીકાર્યો છે અને આ લગ્ન રદ થતા મુસ્લિમ સમાજ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ સવાલ એ થાય કે વારંવાર પ્રેમ લગ્નને લઈ મુદ્દો ઉછળે છે, પ્રેમ લગ્નનો વિરોધ થાય છે. આ મુદ્દો કેટલો યોગ્ય છે? અથવા તો એક સમાજમાંથી અથવા તો એક ધર્મમાંથી બીજા ધર્મમાં લગ્ન કરવા તેને સમાજ કઈ રીતે જોઈ રહ્યો છે? લવ જેહાદના કિસ્સામાં સરકાર કડક બની છે, તો મુસ્લિમ સમાજને અત્યારે પોતાની દીકરી પણ વાલી હોય એ જ મુદ્દો અત્યારે મહત્વનો બન્યો છે. સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ, મામલો ઉછળ્યો અને જે બાદ યુવાન અને યુવતીના લગ્ન અને જીવન જાણે થંભી ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી. કાયદાકીય ગૂંચવણો પણ હતી. સાથે સાથે ગુજરાત ધર્મ સ્વતંત્રય અધિનિયમ 2021નો ઉલ્લેખ કર્યો હતો મુસ્લિમ સમાજે અને તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ મુદ્દો એટલા માટે મહત્વનો બને છે કે અગાઉ કોઈ હિન્દુ યુવતી સાથે મુસ્લિમ યુવાને લગ્ન કર્યા તો લવ જેહાદનો કિસ્સો બન્યો અને તેનો પણ લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. તો હિન્દુ યુવાન મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરે છે તો સમાજને વાંધો હોય એ વાત પણ યોગ્ય છે, એમના મુસ્લિમ સમાજને પણ વાંધો હોય એ પણ વાત યોગ્ય છે. ત્યારે હવે લગ્ન હિન્દુ વિધિ પ્રમાણે ન થવા જોઈએ તેવું કહેવામાં આવ્યું હતું. પરંતુ યુવાન અને યુવતી આ લગ્નના મુદ્દા પર મક્કમ જોવા મળ્યા છે. આગામી સમય કહેશે કે પ્રેમને જીત મળી અથવા તો નથી મળી. આમ તો કહેવાય છે કે પ્રેમને કોઈ ધર્મ નડતો નથી.
પ્રેમને કોઈ સીમાઓ નડતી નથી, પરંતુ અત્યારે આ પ્રેમમાં સીમાઓ હોય તેવી સ્થિતિ જોવા મળી છે. ખાસ આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. જાણવું છે કે અલગ અલગ ધર્મમાંથી કોઈ યુવાન અને યુવતીને પ્રેમ થાય તો લગ્નમાં કેટલી અડચણો આવે. સાથે બંને સમાજ, બંને ધર્મના લોકો આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા હોય છે અને કાયદો શું કહે છે. કાયદાની વાત આવે તો લોકો ગૂંચવણમાં ફસાતા હોય છે. કાયદાની વાત આવે તો લોકોને ડર પણ લાગતો હોય છે. તો આ કાયદાને પણ જાણવો છે કે લગ્નની બાબતમાં કાયદો કેટલો કડક છે અને કઈ રીતે હોવો જોઈએ. આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે દેવી પ્રસાદ દુબે કે જેઓ વિશ્વ હિન્દુ પરિષદમાંથી છે, અસલમભાઈ સાયકલવાલા જેઓ દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના કન્વીનર છે, અને સાગરભાઈ શુક્લા કે જેઓ એક એડવોકેટ છે. આપ સૌ મહાનુભાવનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત અસલમભાઈ આપનાથી કરીશ. આ સમગ્ર જે લગ્નનો મુદ્દો અત્યારે ચર્ચામાં આવ્યો છે, આપનો શું વિરોધ છે અને આ મામલે આપની શું પ્રતિક્રિયા? 26મી ફેબ્રુઆરીના રોજ યશવી ફાઉન્ડેશન દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન થયું કે જેમાં એ લોકોએ જણાવ્યું કે એ લોકો ગરીબ, અનાથ અને પિતા વિહોણી દીકરીઓના 101 દીકરીઓના સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરી રહ્યા છે. એ લોકોએ અગાઉ 2 વર્ષ પણ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. પ્રથમ વાર 21 જોડા યુગલોના સમૂહ લગ્ન કરાવ્યા, ગયા વર્ષે 51 કરાવ્યા અને આ વખતે 101 કરાવ્યા. સારી બાબત છે, આવકારદાયક છે. વધતી મોંઘવારીમાં અને સમૂહ લગ્ન થવા જ જોઈએ, અમે તો એમ માનીએ. એ આવકારદાયક છે, અમે એને અભિનંદન પાઠવીએ છીએ. પરંતુ સાથે એમને એક એવી જાહેરાત કરી કે આ વખતે સમૂહ લગ્નમાં એક મુસ્લિમ યુવતી એના હિન્દુ યુવક પ્રેમી સાથે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરશે. જે બાબત જ્યારે મીડિયામાં પ્રસિદ્ધ થઈ, એ યુવતી અને યુવકનું પણ ઇન્ટરવ્યુ પ્રસિદ્ધ થયા, એટલે સ્વાભાવિક છે કે મુસ્લિમ સમાજમાં એક રોષ ફાટી નીકળે દુઃખ સાથેનું. અને એ બાબત જ્યારે અમારા ધ્યાન પર આવી એટલે અમે કલેક્ટર શ્રી અને પોલીસ કમિશનર શ્રીને એક લેખિતમાં રજૂઆત કરી કે ગુજરાત સરકારનો વર્ષ 2008માં એક કાયદો છે, ધર્મ સ્વાતંત્ર્ય 2008 અને ધર્મ સ્વતંત્ર અધિનિયમન 2021, એમાં થોડુંક ચેન્જીસ થયું. એટલે આ કાયદા અનુસાર જે કોઈ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરવું હોય તો એને ફરજિયાત જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે જિલ્લા કલેક્ટર શ્રીની નિયત નમૂનામાં અરજી કરીને પરવાનગી મેળવવાની હોય છે. ને કલેક્ટર શ્રી એની અરજી મંજૂર કરે અને એને પરવાનગી આપે તો એ કાયદેસરના ધર્મ પરિવર્તન ગુજરાત રાજ્યમાં કરી શકે. આ સ્પષ્ટપણે દર્શાવેલ છે. બીજી એક હકીકત છે કે જો લગ્નથી ધર્માંતરણ થાય તો એ ગેરકાયદેસર કહેવાય. વર્ષ 2021ના કાયદામાં સ્પષ્ટ એવી જોગવાઈ છે અને એના માટે 5 વર્ષથી 7 વર્ષની સજાની જોગવાઈના કડક અમલીકરણનું છે. એની તપાસ પીઆઈ કક્ષા કે એનાથી ઉપરના અધિકારી જ કરી શકે. એની તપાસ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના કે એની ઉપરના અધિકારી જ કરી શકે. આ સુધીની એમાં જોગવાઈઓ છે. એટલે અમે લેખિતમાં કલેક્ટર શ્રી અને પોલીસ કમિશનર શ્રીને જાણ કરી કે આવી રીતે જો આ સમૂહ લગ્નમાં આવી રીતે લગ્ન થાય એ યોગ્ય નથી. એનાથી સુરત સહિત સમગ્ર ગુજરાતનું શાંતિ, એકતા, અખંડિતતા, ભાઈચારાનું જો સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે એને આંચ આવશે અને તકલીફ ઊભી થશે કાયદો વ્યવસ્થા જાળવવાની બંને સમાજ માટે. અને આ એક ચીલો નવો પડશે કે આજે યશવી ફાઉન્ડેશન આ રીતે કરતો હોય કે ભાઈ કોઈ મુસ્લિમ યુવતીના પ્રેમી હિન્દુ યુવક સાથે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરશે, તો ભવિષ્યમાં કોઈ મુસ્લિમ સંસ્થાઓ પણ સમૂહ લગ્નનું આયોજન કરતી હોય છે. ત્યાં કોઈક એવા યુગલ આવશે કે હિન્દુ યુવતી મુસ્લિમ યુવક સાથે ઇસ્લામ ધર્મ પ્રમાણે લગ્ન વિધિ કરશે. એટલે એક નવો ચીલો પડશે જેનાથી કાયદા વ્યવસ્થાને ગંભીર અસર પહોંચી શકે છે. આ દેશની અંદર પુખ્ત વયની દીકરી હોય ને પુખ્ત વયનો યુવક હોય તો એને એની રીતે લગ્ન કરવાનો અધિકાર છે, કરી શકે છે કાયદાકીય રીતે, અને રજિસ્ટર્ડ મેરેજ થાય છે, એમાં કોઈ ના નથી. પરંતુ ગુજરાતમાં જાહેરમાં આવી રીતે ધર્માંતરણની પરવાનગી લીધા વગર લગ્ન કરવું એ કાયદાકીય રીતે પણ ખોટું હતું અને સામાજિક રીતે પણ યોગ્ય ન હતું. એટલા માટે અમારી એક રજૂઆત હતી કે આપણા શહેરનું વાતાવરણ જે શાંતિમય, ભાઈચારાનો, એકતાનો છે બની રહે. એ યુવક યુવતીનું એની અંગત જીવન છે, એને જ્યાં લગ્ન કરવું હોય, જે રીતે લગ્ન કરવું હોય એ કાયદાની મર્યાદામાં રહીને કરે, એમાં અમને વાંધો નથી. પરંતુ જ્યારે સમૂહ લગ્નમાં આવા લગ્નો થવા ના જોઈએ. સમૂહ લગ્નમાં આંતર જ્ઞાતિ લગ્ન થાય ત્યાં સુધી સારું છે, આવકાર્ય છે, પરંતુ આંતરધર્મી લગ્ન થવાથી એકબીજા સમાજ પ્રત્યેનો રાગદ્વેષ વધશે, એકબીજા સમાજ પ્રત્યેનો દુઃખ, જે મન મુટાવ છે વધશે. એના માટે શહેરનું અને રાજ્યનું વાતાવરણ આપણું શાંતિમય, ભાઈચારામય બની રહે એ આપણી રજૂઆત હતી. અને યશવી ફાઉન્ડેશનને પણ ધ્યાનમાં આવ્યું અને એમને અમારી રજૂઆત બાદ ગઈકાલે સાંજે એ લોકોએ પણ એક લેખિતમાં પ્રેસ રિલીઝ કરી કે ભાઈ આ લગ્ન એ લોકો એમના સમૂહ લગ્નમાં કરવાના નથી.
એટલે બિલકુલ. હાલ તો એટલી એ લોકોએ પણ જાહેરાત કરી એટલે મામલો એમ લાગે છે કે ચલો શાંત છે, પરંતુ આપણે એક જ અપીલ છે કે કોઈ પણ સંસ્થા હોય એને સેવાકીય કામ કરવું જોઈએ. ખોટી આવી નિમ્ન સ્તરની કે પબ્લિસિટી સ્ટન્ટ ઉભા ના કરવા જોઈએ. અને યશવી ફાઉન્ડેશન આટલી મોટી સંસ્થા હોય તો એને આવી રીતે જરા વિચારીને કરવું જોઈતું. તો 101 ની હું તો કહું છું કે 1001 દીકરીઓના લગ્ન કરે, ખૂબ સારું કામ છે, સેવાકીય પ્રવૃત્તિ કરે, પરંતુ આવા વાદ વિવાદથી એને અંતર રાખવું જોઈએ. બસ આટલી જ મારી વાત હતી. જી બિલકુલ. અ, દેવી પ્રસાદજી, હું આપની પાસે આવીશ. આ સમગ્ર મામલાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે લવ જેહાદના કિસ્સા પણ વધ્યા છે, આ વચ્ચે હિન્દુ યુવાન મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી રહ્યો છે, મુસ્લિમ સમાજે વાંધો ઉઠાવ્યો, એ સ્વાભાવિક છે કે હિન્દુ સમાજ ઉઠાવે તો મુસ્લિમ સમાજ પણ એની દીકરી માટે ઉઠાવે જ ખરા. સૌપ્રથમ હું એ મુસ્લિમ દીકરીનું સ્વાગત કરું છું જેમને આવો નિર્ણય લીધો. આ નિર્ણયથી દીકરી 3 તલાકથી બચશે, હલાલાથી બચશે ને છોકરાઓ પેદા કરવા વાળી મશીન બનવાથી બચી જશે. આજે વાત થઈ રહી છે એક મુસ્લિમ યુવતી જો હિન્દુ સાથે લગ્ન કરી, આટલો હોહાપો થઈ રહ્યો છે. આ જે મહાનુભાવો છે, બુદ્ધિજીવીઓ છે, એ લોકો કયા બિલમાં ઘૂસી જાય છે જ્યારે સુરતની અંદર, ગુજરાતની અંદર આટલી બધી પ્રચુર માત્રામાં લવ જિહાદ થઈ રહ્યા છે, ત્યારે તમને એમને બોલવાની કે સલાહ આપવાની, ત્યારે તમે લોકોની ત્યાં કોઈ વાત જ નથી આવતી. બીજું કેવું છું, બીજા પ્રાંતથી આવીને અહીંયા ડુપ્લિકેટ ભાડા કરાર બનાવીને મેરેજ કરાવવામાં આવી રહ્યા છે, ત્યારે તમે મારી બધી સદબુદ્ધિ કેમ નથી આવતી? શું એક પણ વાર આ મુલ્લા મૌલવીઓએ જાહેરમાં વિરોધ કર્યું? આજે જો તમારી દીકરી એક હિન્દુ સાથે પરણી રહી છે, તમને આટલું દુખાવો થઈ રહ્યો છે, એ સમાજને, એ પરિવારનું તમે વિચાર્યું કોઈ દિવસે? જેની દીકરી આટલા લાડ પ્યારથી લોકો પાડીને મોટી કરે, એના પછી આવા ષડયંત્રકારીઓ, લવ જિહાદીઓ બોલાવી ફૂસલાવી ને ભગાડી લઈ જાય, ત્યારે એ પરિવાર પર શું બીતતી હશે એનો કોઈ જવાબ આપશે ખરું? જી બિલકુલ. જે લોકોને અમને બુદ્ધિ આવી છે એમને પૂછવા માંગુ છું, જી દેવી પ્રસાદજી, આવું આપની પાસે. ત્યારે તમારી કેમ સદબુદ્ધિ નથી બહાર આવતી ભાઈ? તાજો જ ઉદાહરણ છે, હથોડાની અંદર ગાયોને કતલ થતી હતી ત્યારે ગૌરક્ષકો ઉપર ને પોલીસની ઉપર હુમલો કરે છે આ સમાજ. ત્યારે તમારી સદબુદ્ધિ ક્યાં હતી? હિન્દુ એની ગાય માતાની રક્ષા જ કરવા ગયો હતો ને? ત્યારે એક પણ સ્ટેટમેન્ટ આવ્યું આ લોકોનું? દેવી પ્રસાદજી, અત્યારે આપણે મુદ્દો લગ્નનો છે કે લગ્નની જ વાત કરી રહ્યો છું. જી, આ લોકો જે હમણાં ધર્મ પરિવર્તનની વાત આ લઈને આવ્યા ને, ત્યારે જયારે એફિડેવિટ કરે છે કોર્ટની અંદર, સ્પેશિયલ મેરેજ એક્ટની અંદર, હું પોતાનું ધર્મ પાડીશ, એમને શીખવવામાં આવે તમને આવું સ્ટેટમેન્ટ આપવાનું, ત્યારે ધર્મ પરિવર્તનની વાત ક્યાં જાય છે ભાઈ? જી બિલકુલ. હું આપની પાસે આવું ફરીથી. સાગરભાઈ, ખાસ કાયદાકીય દ્રષ્ટિએ આ લગ્ન અટકાવ્યા છે અત્યારે, ને મામલો શાંત પડ્યો તેવો માહોલ ઊભો થયો છે. કાયદો શું કહે છે આ બાબતમાં કે મુસ્લિમ યુવતી હિન્દુ યુવક સાથે લગ્ન કરે ધર્મ પરિવર્તન કર્યા વગર, અથવા તો કોઈ હિન્દુ યુવતી મુસ્લિમ સાથે લગ્ન કરે, તો આમાં કાયદો શું કહે છે? ભાઈ, કાયદાનું પાલન ખાલી હિન્દુએ જ કરવાનું ઠેકો લીધો છે? દેવી પ્રસાદજી, હું આપની પાસે આવું. કાયદાનું પાલન કર્યા વગર કેટલા મેરેજ થયા છે લવ જિહાદની અંદર? એ કોઈ સર્વે કરાવ્યો? હું આવું આપની પાસે, આપનો મોકો ફરીથી મળીશ. જી, મસ્જિદોની અંદર નિકાહનામા બનાવીને આપી દઈ છે, ત્યારે ક્યાં ગયા હતા ભાઈ તમે? જી કોઈ આવે છે? દેવી પ્રસાદજી, હું આપની પાસે ફરીથી આવીશ. જી જી, કાનૂનનું પાલન બધાએ કરવો જોઈએ, એના પણ હું સંમતિ છું, પણ કેવલ હિન્દુ કાનૂનનું પાલન કરશે એવું ક્યાં લખેલું છે? જી બિલકુલ. ભારતમાં વસતા દરેક નાગરિકોનું કાનૂનનું પાલન સાગરભાઈ, હું કરવું આપની જોઈએ. પાસે આવીશ અને આ પ્રશ્ન ખાસ આપની માટે કે કાયદો શું કહે છે આવી બાબતમાં. જી સાગરભાઈ. સાગરભાઈ, આપનું માઇક છે તે અનમ્યુટ કરશું જેનાથી આપનો અવાજ પહોંચી શકે. જી સાગરભાઈ, આપનો ફોન સ્પીકર પર વાત કરશું એટલે અવાજ આવશે ક્લિયર.
જી સાગરભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. આપ ખાલી હવે જે અવાજ આવી રહી છે? જી આવી ગયો આપનો ઓડિયો આવે છે. જી આપની વાત રજૂ જી. કરો. આ ભારતનું બંધારણ બધાને છૂટ આપે છે, તેઓ કોઈ પણ ધર્મનું અંગીકરણ કરી શકે છે. મુસ્લિમ અગર હિન્દુ ધર્મનું અંગીકરણ કરવા ઈચ્છે તો એના ભારતમાં એના બંધારણમાં એની જોગવાઈઓ છે. તેઓ ધર્મ પોતાનું જે એની સદબુદ્ધિથી અને એની મરજીથી તેઓ કોઈ પણ ધર્મનું પાલન કરી શકે છે, અને એ ધર્મનું પાલન કર્યા પછી એ ધર્મના નીતિ નિયમ મુજબ તેઓ લગ્ન પણ કરી શકે છે. વાત રહી પર્ટિક્યુલર આ લગ્નની, તો અગર છોકરીએ હિન્દુ ધર્મ પ્રમાણે પોતાને હિન્દુ સ્વીકાર કરી લીધું છે, હિન્દુ ધર્મનું અંગીકરણ કરી લીધું છે, હિન્દુ ધર્મ સ્વીકારી લીધું છે, તો તે હિન્દુ મેરેજ એક્ટ મુજબ હિન્દુની રીતિ રિવાજ મુજબ લગ્ન કરી શકે છે. અને જો તેઓનું ધર્મ હજી પરિવર્તન નથી થયું, તેઓ હિન્દુમાં કન્વર્ટ હજી નથી થયા, તો એના માટે પણ જોગવાઈઓ છે. સ્પેશિયલ મેરેજ એક્ટ છે, જે સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ તેઓ લગ્ન કરી શકે છે. ગુજરાતનો બી જે રિલિજિયનનો એક્ટ છે, જેમાં ટ્રાન્સફોર્મેશન ઓફ રિલિજિયન છે, એ બી બહુ ક્લિયર છે. તમારે જ્યારે પોતાને નામનું રજીસ્ટ્રેશન એ રીતે કરાવવું હોય, પોતાનું લીગલી અગર તમારે કરાવવું હોય, તો તમારે કાયદાની તમામ જોગવાઈઓનું પાલન કરવાનું છે. નહીં તો બહુ ક્લિયર છે, જે મુસ્લિમ ધર્મમાં છે કે એની રીતિ રિવાજ મુજબ, જે ઇસ્લામિક ધર્મની રીતિ રિવાજ મુજબ છે, તેમાં તેઓ ઇસ્લામિક ધર્મની રીતિ રિવાજ મુજબ ધર્મ પરિવર્તન કરી શકે છે. એમ હિન્દુની બી રીતિ રિવાજ મુજબ છે. હિન્દુની રીતિ રિવાજ મુજબ તેઓ લગ્ન ધર્મ પરિવર્તન કરી શકે છે. ધર્મ પરિવર્તન કરીને હિન્દુ રીતિ રિવાજ મુજબ લગ્ન પણ કરી શકે છે. પરંતુ જ્યારે લગ્નના રજીસ્ટ્રેશનની વાત આવશે, લગ્નના રજીસ્ટ્રેશન વખતે તેને કાયદેસર રીતે હિન્દુ રિલિજન એક્સેપ્ટ કર્યું છે અને હિન્દુ રિલિજનનું અંગીકરણ કર્યું છે, એનું સર્ટિફિકેટ એને મેળવવાનું રહેશે, તો જ લગ્ન રજીસ્ટ્રેશન થઈ શકશે. બાકી હિન્દુ મેરેજ એક્ટ કે એ કોઈ પણ જગ્યાએ એવું લખ્યું નથી કે અનટિલ એન્ડ અનલેસ જ્યાં સુધી તમારું મેરેજ રજીસ્ટ્રેશન નથી થતું ત્યાં સુધી તમે મેરિડ નથી ગણાતા. એવું છે જ નહીં, એવો કશે કાયદો જ નથી. તમે હિન્દુ ધર્મ અપનાવ્યું, તમે મુસ્લિમ ધર્મ અપનાવ્યું, તમે મુસ્લિમ ધર્મ અપનાવ્યું છે, તમે નિકાહ કરી શકો છો. તમે હિન્દુ ધર્મ અપનાવ્યું છે, તમે હિન્દુ ધર્મની રીતિ રિવાજ મુજબ લગ્ન કરી શકો છો. લગ્ન કર્યા પછી રજીસ્ટ્રેશન કરવાની વાત આવે ત્યારે તમને સર્ટિફિકેટની જરૂર છે. ઇટ ઇઝ ધેટ સિમ્પલ. એમાં બીજો કોઈ કાયદો એવો નથી કે કોઈ બી ધર્મને કે કોઈ બી રિલિજનને અંગીકરણ કરવાથી રોકી શકે આપણને. જી બિલકુલ. અસલમભાઈ, હું આપની પાસે આવીશ. હવે જે રીતે મુદ્દો ઉઠ્યો છે લવ જેહાદનો, તો એ મુદ્દાને પણ કઈ રીતે જોઈ રહ્યા છો કે તમે મુસ્લિમ સમાજની દીકરી આ પ્રકારે લગ્ન કરે, જે રીતે હિન્દુ સમાજ ભડકે છે એ રીતે ભડકવું એ જરૂરી છે, કારણ કે બંને સમાજ માટે દીકરી એક સમાન છે. દીકરીની વેલ્યુ, જે કિંમત હોય બંને માટે એક સમાન છે. તો લવ જેહાદનો જે મુદ્દો ઉઠે છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? હું આપને એ જ કહું છું કે દીકરી એટલે મહિલા એ અમારા માટે સન્માન છે. દેવીભાઈ ભલે કે બાળક પેદા કરવાની મશીન છે, આ શબ્દોનો પ્રયોગ એમના સંસ્કારો જ કરી શકે છે, સંસ્કારોથી જ બોલી શકે છે. આવા શબ્દોનો પ્રયોગ મારાથી ના થાય. હું પ્રેમ કહું છું કે દેશનું બંધારણ છે કે 18 વર્ષની દીકરી ને 21 વર્ષનો દીકરો એની મરજી હોય એને પ્રેમ કરી શકે છે, ને પ્રેમ લગ્ન થાય છે, કોર્ટ રજીસ્ટર્ડ મેરેજ થાય છે, કોઈ ના નથી. એમાં કોઈ વ્યક્તિગત લાઈફમાં કોઈનું કોઈ પડતું પણ નથી. જે કાયદેસર નિયમ મુજબ થતું હોય છે થાય છે. વાત હતી આ યશવી ફાઉન્ડેશનના સમૂહ લગ્નના આયોજનમાં આંતરધર્મી લગ્ન આપે ક્યારે જોયા છે કે આવી રીતે આટલા ગુજરાતમાં, સુરતમાં કે અમદાવાદમાં સમૂહ લગ્નો થાય છે? તો આવા કોઈ લગ્નો થયા છે કે કોઈ મુસ્લિમ યુવક હોય ને હિન્દુ યુવતી હોય, કોઈ હિન્દુ યુવક હોય ને મુસ્લિમ યુવતી હોય, કોઈ હિન્દુ યુવતી હોય ને ખ્રિસ્તી યુવક હોય કે એના લગ્નો થયા હોય? એટલે એ તો થતા જ નથી અને થવું પણ ના જોઈએ. કારણ કે સમૂહ લગ્નનું કારણ આયોજન શા માટે થાય કે વાદ વિવાદ નહીં થાય, શાંતિથી થાય, ઓછા ખર્ચે થાય, બધાની એકતા જળવાઈ રહે. મુસ્લિમ નો થાય છે. અમારે ત્યાં સવાણી પરિવાર કરે છે, એ મુસ્લિમ દીકરીઓના પણ કરે છે અને ખ્રિસ્તી પરિવારના પણ કરે છે અને હિન્દુ સમાજના પણ કરે છે. સમૂહ લગ્ન વર્ષોથી આયોજન કરે છે, કોઈ દિવસ વિવાદ નથી થયું. આ યશવી ફાઉન્ડેશન જે પોલિટિકલ સ્ટેન્ડ કરવા ગયા, ભગીની સંસ્થાઓને કંઈક સારું દેખાડવા માટે ગયા હશે, એમને એવો ઇન્ટરેસ્ટ નથી કે ભગીની સંસ્થાઓ ખુશ થઈ જશે. અરે ભાઈ, કોઈને ખુશ કરવાથી તમે શહેરનું કે રાજ્યનું વાતાવરણને બગાડી ના શકો. અને આ રાજ્યની અંદર, ગુજરાત રાજ્યમાં પર્ટિક્યુલર કાયદો છે. અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને આ કાયદો લાવ્યા કે ગુજરાતમાં જેને પણ ધર્મ પરિવર્તન કરવું હોય તો એને જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી પડે, ફરજિયાત, તો જે ધર્મ પરિવર્તન કરી શકે છે કાયદેસર. આ મોદી સાહેબે બનાવેલો કાયદો છે.
2021માં એમાં કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈ આવા ધર્માંતરને પૂર્વ મંજૂરી વગર લગ્ન થઈ આવે તો તે ગેરકાયદેસર કહેવાય. એટલે મારી તો રજૂઆત સમૂહ લગ્ન પૂરતી હતી. કોઈના વ્યક્તિગત જીવનમાં હું ડોક્યો કરવા જતો નથી. એ જે યુવતી છે એને કાલે લગ્ન કરવા કે આજે લગ્ન કરવા કે જેની હાથે કરવા એની મરજીની માલિક છે એ જાણે, એનો પરિવાર જાણે, એની સાથે સમાજને કોઈ લેવા દેવા નથી. પણ સમાજ જ્યારે આવે છે કે જ્યારે તમે આવી રીતે જાહેરમાં કરો કે આજે આ મુસ્લિમ યુવતી હિન્દુ યુવક સાથે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરશે, કાલ ઉઠીને મુસ્લિમ સમાજ વાળા પણ સમૂહ લગ્નનું આયોજન કરે છે, ઇજ્તિમાઈ નિકાહ કરે છે. ત્યાં કોઈ એવો પરિવાર આવે, કોઈ એવો યુગલ આવે કે હિન્દુ યુવતી મુસ્લિમ યુવકને પ્રેમ કરતી હોય, હિન્દુ યુવતીના પરિવારને મંજૂરી હોય, મુસ્લિમ યુવકના પરિવારને મંજૂરી હોય, એ લગ્ન જો જાહેરમાં થતા હોય તો મારા ભાઈ દેવી પ્રસાદભાઈને કેવું લાગશે? એ આવકારશે એવા લગ્નોને? એ પણ બોલે ને, સ્પષ્ટ કરે ને, એ આવકારશે ત્યારે કે ના 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 બહુ સારું છે, વાંધો નહીં, દીકરીની મનની મરજી છે. એટલે ભાઈ હાથીના દાંત બતાવવાના જવાના જુદા છે. તમે ખાલી એક સમાજને ટાર્ગેટ કરીને વાત નહીં કરો. હથોડાની પણ જે વાત કરો છો તો હથોડા ગામની અંદર દેવીભાઈ તમને કહું 98% લોકો ખેડૂત છે અને ઈંટના ભઠ્ઠાના વેપારીઓ છે. બધા કસાઈઓ નથી. કસાઈઓના 2-3 ઘર હશે. તમારે કરવું હોય તો એના માટે કાયદા છે રાજ્યની અંદર. કાયદેસર કાર્યવાહી કરો ને કોણ તમને ના પાડે? તમે જેને દાદાગીરી કરો કે કાયદો વ્યવસ્થા હાથમાં લો પોલીસની સામે, તો રિએક્શન આવે પછી ઝેલો. અને એક શાંતિ દોડવાનો પ્રયાસ તમે શરૂઆત કરી છે ત્યાં. તમે જો કાયદો હાથમાં ના લીધો હોત તો આવું થશે. એટલે તમે ગામને બધાને જ કસાઈ સમજો તો સ્વાભાવિક છે કે ગામના જે મુસ્લિમ સારા લોકો છે એનો જવાબ તો આપે ને. પોલીસનું કામ કરે છે, એમનું કામ કરે છે, તમે તમારું કામ કરો. હું આવું આપની પાસે. ગૌવંશ પર હત્યા પર અહીંયા પ્રતિબંધ છે, કડક કાયદો છે રાજ્યમાં, એનો અમલ થવો જોઈએ. પણ તમારા જે ગૌ રક્ષકો છે, જે કસાઈઓ પાસેથી હપ્તા લે છે, તો તમે એ બાબતે પણ તો કોઈ ફોડ પાડો કે એમના હપ્તા વગેરે ધંધા ચાલે હોય છે. ગૌવંશ હત્યારાનો 77 પ્રોત્સાહન કોઈ આપતું હોય તો સમયની મર્યાદા ગૌ રક્ષકો આપી રહ્યા છે ભાઈ. અસલમભાઈ, સમયની મહેરબાની મર્યાદા કરીને છે. એ વાતને વચ્ચે નહીં લાવો. અત્યારે વાત છે સમૂહ લગ્નની. સમૂહ લગ્ન પર વાત કરો. જો ભવિષ્યમાં જી અસલમભાઈ, આપણે એ મુદ્દા પર જઈ રહ્યા છીએ, તમે મુદ્દો ના ભટકાવો. અને કોઈ હિન્દુ યુવતી મુસ્લિમ યુવક સાથે લગ્ન કરશે તો તમે એને આવકારવા ઉભા રહેશો? બોલો, છે તમારામાં નૈતિક હિંમત? જી અસલમભાઈ, જે સત્ય છે ને સ્વીકારવું ભાઈ. દેવીભાઈ, આ બધી ફાલતુ વાત કરીને વાતને રિએક્ટ નહીં કરો, ખોટી દિશામાં નહીં ધકેલો. મહેરબાની. આજે એક દીકરીના લીધે તમને કેવું લાગી રહ્યું છે? દીકરીની હું બધી સુરતની દીકરીની અંદરની વાત વાત કરું કરું. છું. દેવીપ્રસાદજી, એમણે મુદ્દો એ દીકરીનો વિરોધ નથી કર્યો. એનો વિરોધ કોઈએ કર્યો? દેવીપ્રસાદજી, હું આપને રોકવા માંગીશ બંનેને. કેવું છું, એક સ્ટેટમેન્ટ આપો કે બે મુસ્લિમ સમાજ આવું જિહાદ નહીં કરશે. મારે આપ બંનેનો ઓડિયો ડાઉન કરાવવો પડશે. હું આ દીકરીની વાત આજે નથી એક કરતો. દીકરી માટે બધાને ધ્યાનમાં કેટલું રાખીને મારી પૂછવું છે? રજૂઆત કરી છે એ ભાઈ. હું આપ બંનેને રોકીશ કારણ કે આપણે સમયની મર્યાદા છે એમની ભાઈ. દીકરીઓ આલે હો જિહાદ, ફસા દેવીભાઈ, બધાને બધી ગાયબ થઈ ગઈ તમે છે. અભ્યાસ કરજો મારા પત્રો. એમનું દુઃખ દર્દ જી પીસીઆર ને વિનંતી કરીશ કે બંનેના ઓડિયો ડાઉન કરે. જી સાગરભાઈ, હવે મુદ્દો હું આપની પાસે આવીશ. ખાસ વિરોધ તો થઈ રહ્યો છે, પરંતુ કાયદો પ્રેમને કેટલી પરવાનગી આપે છે? કાયદો બહુ સ્પષ્ટ છે અને બહુ ક્લિયર છે. કાયદો રોકતો નથી. કાયદો ધર્મ અંગીકરણ કરવા માટે નથી રોકતો, કાયદો લગ્ન કરવા માટે નથી રોકતો, પરંતુ કાયદાની અમુક મર્યાદાઓ છે. એ મર્યાદાઓનું આપણને પાલન કરવાનું છે. બહુ સ્પષ્ટ છે. જો તમે રજીસ્ટ્રેશન કરાવવા માંગો છો તો એક હિન્દુ છોકરી મુસ્લિમ જોડે લગ્ન કરે, અનધર રિલીજનમાં એક મુસ્લિમ છોકરી હિન્દુ છોકરા જોડે લગ્ન કરી રહી છે કે ક્રિશ્ચિયન જોડે લગ્ન કરે છે, કોઈ શીખ જોડે લગ્ન કરે છે, ઇન્ટર રિલિજિયન મેરેજ જ્યારે થાય છે એની સ્પષ્ટ જોગવાઈ સ્પેશિયલ મેરેજ એક્ટમાં છે. સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ તમે લગ્ન કરી શકો છો. જો તમે નથી કરતા, અને મેં પાછું કહું છું, કાયદો બહુ સ્પષ્ટ છે. કાયદો તમને નથી ધર્મ અંગીકરણ કરવાથી રોકતો, નથી લગ્ન કરવાથી રોકતો. તમે લગ્ન કરી શકો. તમારે જ્યારે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવાનું આવે, તમે જ્યારે એ લગ્નને રજીસ્ટ્રેશન કરાવવા જશો ત્યારે તમારી પાસે સર્ટિફિકેટ માંગશે. બાકી હિન્દુ ધર્મ તમે અપનાવ્યું, જે હિન્દુની રીતિ રિવાજ મુજબ છે, હિન્દુ રિવાજ મુજબ તમે કોઈક લગ્ન અપનાવો છો, હિન્દુ રિવાજ મુજબ તમે કોઈ ધર્મ અપનાવો છો અને એ ધર્મ મુજબ તમે પછી લગ્ન કરો છો તેનો, અને તમારે રજીસ્ટ્રેશન નથી કરાવવું, તો ઇટ ઇઝ લીગલી વેલિડ. એનું કોઈ એ લગ્નને કોઈ વ્યર્થ ના ગણી શકે. સેમ બીજા રિલિજનમાં બી મેન્ટેનેબલ છે. જો તમારે ધર્મ પરિવર્તન કરીને એનો સર્ટિફિકેટ મેળવવો હોય તો તમારે કાયદેસર જે ગુજરાત ગવર્મેન્ટના ગાઈડલાઇન્સ છે એનું પાલન કરવાનું હોય છે. બાકી લગ્ન કરી શકો છો. લગ્ન કરવામાં ભારતનો બંધારણ અને હિન્દુ લો કે મુસ્લિમ લો તમને રોકતું નથી. જી બિલકુલ. અંતમાં દેવીપ્રસાદજી, હું આપની પાસે આવીશ. સમયની થોડી મર્યાદા છે, આપની વાત ટૂંકમાં પતાવશો ને ખાસ એ મુદ્દાને કવર કરી લેજો કે અત્યારે લવ જેહાદનો કિસ્સાઓ વધ્યા છે, એ બાબતે હિન્દુ સમાજ વિરોધ કરે એ ખૂબ જરૂરી છે.
મુસ્લિમ સમાજે એમની ભૂમિકા નિભાવી છે, પણ તે અસલમભાઈ જે રીતે વાત કરી કે યુવતીના પ્રેમની અમને કોઈ વાંધો નથી, માત્ર એ ફાઉન્ડેશનથી વાંધો છે કે જેવે આ ટ્રસ્ટે લગ્ન કરાવ્યા હતા અને જાહેરાત કરી હતી સ્ટન્ટની વાત છે અહીં. મેં આગળ પણ કીધું કે આવા મૂર્ખ ફાઉન્ડેશન વાળાઓએ એમની હલકી માનસિકતાનું પ્રદર્શન કર્યું છે. આજે તમે તમારું સારું બતાવવા માટે એ દીકરીને, એ હિન્દુ યુવકની તમે ઓળખાણ સતી કરી, કાલ ઉઠીને કોઈ ઘટના બને તો એની જવાબદારી કોણ લેશે? આજ ફાઉન્ડેશનની આવશે? બીજી વાત કરું છું કે હિન્દુ સમાજ બહુ સારું સમાજ છે. જો આ મુસ્લિમ સમાજના રીતિ રિવાજ એક ભયનો જે વાતાવરણ છે એ ખાલી છટી થાય ને તો ઘણી દીકરીઓ હિન્દુ યુવાઓ સાથે લગ્ન કરશે એવું હું માનું છું. વાત રહી કાયદાની, કાયદાનું પાલન દરેક વ્યક્તિ કરું. ભારતની અંદર જે પણ કાયદા છે દરેક નાગરિકને કાયદાનું પાલન કરીને જ કોઈ પણ કાર્ય કરવું જોઈએ. અમે કાયદાનો વિરોધ નથી કરતા, કાયદાનું ઉપર જેની વાત નથી કરતા, પણ તકલીફ ક્યાં થાય છે જ્યારે આ બધા વિષય બને લવ જિહાદના, ત્યારે એક મૌલવી હોય કે એક આવા સદબુદ્ધિ જેમને અમને આવી વિરોધ કરવાનું એક સ્ટેટમેન્ટ કોઈનું આવે છે કે મુસ્લિમ યુવાઓ લવ જિહાદ નહીં કરો, ગૌ હત્યા નહીં કરો, કોઈ આપે સ્ટેટમેન્ટ? તો તમારી પાસે રેકોર્ડમાં મને એક રેકોર્ડ કાઢીને બતાવજો કે કોઈ આ વિષયનો વિરોધ કર્યો હોય આ સમાજે, કે સદબુદ્ધિની વાતો કરી હોય કે ના મુસ્લિમ સમાજના યુવાઓ તમે હિન્દુ દીકરીઓ નહીં બોલાવી ફસાઈને લાવો. અરે ભાઈ, અમે લગ્ન કરી રહ્યા છે ને મુસ્લિમ દીકરી સાથે, તો અમે કોઈ ઓળખાણ છુપાવી નથી કર્યું. એટલી તો અમારામાં ખુમારી છે ને, અમારું નામ બદલીને નથી ચેન્જ કર્યું. અમે હમણાં અખબારોની અંદર, મીડિયાની અંદર પણ અમેરિકા બેસેલી દીકરીને આ લોકો ફસાઈને 80 થી 80 લાખ રૂપિયા જેટલા પડાવી લીધા. એનું ધર્મ પરિવર્તન ત્યાં કરાવવા લઈ ગયા. દેવપ્રસાદજી, તમામ બધી લોકો વાતનો સમાન વિરોધ નથી હોતા, એ કોઈએ વાતને કર્યો પણ હમણાં અરે ભાઈ, એ વ્યક્તિગત હોય ને સમાજને શું લાગે બળગે નહીં આતે? જી એ કેવું દેવપ્રસાદજી, છે? એ મુદ્દો પણ એમાં cover જ્યારે કરો. લવ જિહાદના વિષય બને હિન્દુ સમાજ સાથે તો એક અરે સ્ટેટમેન્ટ દેવીભાઈ, તમારે પેલો ક્યાં ભાઈ ગયા? જેલમાં ગયો ને આ તો સમાજ ગયો કે કે તમારા જેલમાં? મૌલવીઓ કોઈ આપ્યા સ્ટેટમેન્ટ? ત્યારે તમારે બધાની માનસિકતા ક્યાં ચાલી જાય છે? જી દેવીપ્રસાદજી, એક દીકરી ગઈ જ્યારે તમારામાં આટલી તડફડાટ છે, સમયનો એ અભાવ હિન્દુ છે, સમાજની ચર્ચા અંદર રોકવી પરિવારનું પડશે. શું છે? હાલો. ત્યારે તો કોઈ જી, બોલવા વાળા નથી આવતા, નથી કોઈની સદબુદ્ધિ આવતી. જે આ મુદ્દો મહત્વનો છે, આપે ખૂબ સરસ રીતે અમને આ મુદ્દા પર માહિતગાર કર્યા, આ મુદ્દાને સ્પષ્ટ બનાવ્યો અને જનતા માટે સમજવા લાયક બનાવ્યો, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલ એક લગ્ન વિવાદમાં આવ્યા, પરંતુ એ પ્રેમ હજુ હાર્યો નથી. બંને યુવાન અને યુવતી મક્કમ છે. મુસ્લિમ સમાજનો વિરોધ એ ફાઉન્ડેશન સામે હતો કે તમે જાહેરમાં આ પ્રકારે સ્ટન્ટ ન કરો, અને અત્યારે તો અટકી ગયા છે. એક પ્રેમને કેટલી સ્પેસ મળે છે હવે આગામી સમય બતાવશે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.